વાત કરીશું છોટાઉદેપુરની તો છોટાઉદેપુરના નસવાડી તાલુકામાં ફરી એકવાર વિકાસની વરવી વાસ્તવિકતા સામે આવી છે। ખેદા ગામના કાચા રસ્તે બધું એક સગર્ભાને લાકડાની ઝોલી બનાવીને ઉચકીને 108 ઊભી હતી ત્યાં સુધી લઈ જવાઈ। ગામના કાચા રસ્તે જીપ ચડી ન શકતી હોવાથી સગર્ભાને લાકડાની ઝોલી બનાવી 108 એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ સુધી ખસેડવામાં આવી હતી। અવારનવાર આ જ રસ્તે અનેક ઘટનાઓ બની છે, છતાંય પંચાયત R&B વિભાગ કાચા રસ્તાની કામગીરી કરાવતું નથી। યોગ્ય કામગીરી થાય તેવી લોકો માંગ કરી રહ્યા છે। આ વિસ્તારનો કાચો રસ્તો છે કેટલા વખતથી છે? નસવાડી તાલુકાનો ડુંગર વિસ્તાર ખેંદા ગામ, જ્યાં આજે એક પ્રસ્તુતાને 3 વાગે રાત્રે દુખાવો પડેલો અને ત્યાં રસ્તાનો અભાવના લીધે તે 108 આવી શકતી નથી। તો સવારે અમે એક પ્રાઇવેટ સાધન કરી 3 કિલોમીટર સુધી 108 આવે ત્યાં સુધી અમે પ્રાઇવેટ સાધન કરીને લઈ ગયેલા, પરંતુ 108 સુધી તો આ સાધન પહોંચ્યું નહીં। ત્યાં રસ્તામાં જ અમારી પ્રાઇવેટ સાધન પર ફસાઈ ગયેલું, એટલે ઝૂલામાંથી ઝૂલો બાંધીને પછી 108માં અમે લઈ ગયેલા 1 કિલોમીટર જેટલું। આ રસ્તા પર અમને વારંવાર તકલીફ આવે છે। અમે આ રસ્તા માટે વારંવાર ઢોલ નગારા વગાડીને પણ અમે વિરોધ કરીએ છીએ, પરંતુ આ સરકાર અમારું કોઈ સાંભળતો નથી। આ રસ્તા પર એક જિલ્લા વિકાસ અધિકારી અને કલેક્ટર પણ આ રસ્તે ફસાયા હતા। આ લોકો અમને એવું વચન આપ્યું કે આ રસ્તો બનાવી આપ્યું, અમારે પર તકલીફ એવું કંઈક વચનો પણ આપ્યા, પરંતુ આ રસ્તો જેવો હતો તેવો ને તેવો છે। અમારે સરકાર પાસે એવું છે કે 18મી સદીમાં જેવો જીવતા હોય એવી અમારી જિંદગી છે, તો અમને આ રસ્તો જરૂર બનાવી આપ્યા આવી અમારી નમ્ર વિનંતી છે। આ જ્યારે ચૂંટણી આવે ત્યારે નેતાઓ આવીને અમને મોટા મોટા વચનો આપે છે, આ તમારા રસ્તાઓ જરૂર બનાવીશું, આવું ફાડી જાય છે, પરંતુ અહીંયા કોઈ રસ્તાનું કોઈ ઠેકાણું 5 ઇંચનો પણ રસ્તો બનાવી નથી આપતા।